આગળ વાત સુરતની કરીએ તો સુરતના સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે। રાજ્ય આરોગ્ય વિભાગની ટીમે મુલાકાત લીધી હતી, જો કે હોસ્પિટલમાં ઠેર ઠેર અનેક ધાંધિયા જોવા મળ્યા છે। દર્દીઓ પોતાની જાતે જ વ્હીલચેર ખેંચતા નજરે પડી રહ્યા છે, ત્યારે નવી સિવિલમાં જ સુવિધાઓનો અભાવ નજરે પડી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મનીષ આપણી સાથે જોડાયા છે। મનીષ, શું પરિસ્થિતિ છે? કારણ કે વારંવાર આ રીતના લાલિયાવાડીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। જી બિલકુલ, સુરતની નવી સિવિલ હોસ્પિટલ છે તે દક્ષિણ ગુજરાતની સૌથી હોસ્પિટલ માનવામાં આવે છે, પરંતુ દક્ષિણ ગુજરાતની નવી સિવિલ હોસ્પિટલમાં અનેકવાર જે લાલિયાવાડીના દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ છે તે સિવિલ હોસ્પિટલની મુલાકાતે હતી, ત્યારે જે દ્રશ્ય જોઈને જે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે અનેક બેદરકારી અનેક ક્ષતિઓ છે તે સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી। હોસ્પિટલની અંદર ઠેર દાંડિયા જોવા મળ્યા હતા। વાત કરીએ તો સિવિલ હોસ્પિટલની અંદર જે કહેવાય કે જે દર્દીઓ છે તે પોતે જ સ્ટ્રેચર પર જતા દેખાયા હતા, તો કેટલા પરિજનો છે તે પોતે સ્ટ્રેચર લઈને વ્હીલચેર સાથે જતા દેખાયા હતા, જેને લઈને જે કહેવાય કે આ જે આરોગ્ય વિભાગની ટીમ છે તે સિવિલ અધિકારીઓ પર અકળાયા હતા અને ત્યાંથી જે કહેવાય કે આ ક્ષતિઓ દૂર કરવાની માંગ કરી હતી। જે રીતના જે સિવિલ હોસ્પિટલને સુધારવાની વાત છે, ત્યારે જી ગંગના। જી આભાર મનીષ, સમગ્ર માહિતી।